સુરતના અંદર પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ એક મોટી સફળતા હાંસલ કરી છે। પાલનપુર પાટિયા સ્થિત મશાલ સર્કલ નજીકથી પોલીસે હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે 4 વાઘજનક ભટ્ટને ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહી દરમિયાન આરોપી 4 વાઘજનક ભટ્ટને ઝડપવામાં આવ્યો હતો। તેની પાસેથી 225.87 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। આ હાઇબ્રિડ ગાંજાની બજાર કિંમત ₹6,67,000 આંકવામાં આવી છે। ગુપ્ત માહિતીના આધારે મોપેડ પર પસાર થતા શખ્સને રાંદેર પોલીસ ટીમે ઝડપ્યો હતો। તપાસ દરમિયાન જ તેની પાસેથી ગાંજો બરામદ થયો હતો। આ કેસમાં મોપેડ, મોબાઈલ અને હાઇબ્રિડ ગાંજા સહિત કુલ ₹7,15,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। રાંદેર પોલીસ આરોપીના ગાંજા સપ્લાય નેટવર્ક અને અન્ય સંલગ્ન વ્યક્તિઓની શોધમાં વધુ તપાસ કરી રહી છે અને આ અભિયાન શહેરમાં ડ્રગ્સની તસ્કરી અને વેચાણ રોકવા માટે ચાલુ રાખવામાં આવશે। हाँ, गई काल रात्रे मोड़े बातमी हकीकत अमने मळेल के चरवाक नामनो एक व्यक्ति है ये इलेक्ट्रिक मोपेड पर हाइब्रिड गांजानु वेचाण करवा माटे निकली रहेल छे। तो एना माटे अमे वॉच बातमी गोठवेल, जेना आधारे मसाल सर्कल पासे ए पसार थई रह्या हता। ए दरमियान तेमने कोर्डन करी पकड़ी अने एनडीपीएस ना केसनी प्रोसीजर मुजब तेओने जड़ती तपास करता तेओनी पासेथी 225 ग्राम हाइब्रिड प्रकारनो गांजो मळी आवेल छे, जे 6.5 लाख उपर एनी किंमत थवा पामे छे। अने कोई निहिल नामना व्यक्ति तेओने आ हाइब्रिड गांजो वेचेल छे अने तेओने कायदेसर करी धरपकड़ करवामां आवेल छे अने नामदार कोर्टमां रजू करी अने 1 दिवसना वधु फर्धर पोलीस कस्टडी आपवामां आवेल छे। जी सर, आरोपीनो कोई पूर्व इतिहास खरो? हाल सुधीमां तो जणाई आवेल नथी, छतां पण एनुं तपास चालू छे।